સુરત શહેર મહાનગરપાલિકાના અધિકારીઓ જ્યારે સ્વચ્છતાની મોટી વાતો કરતા હોય અને કોર્પોરેટર પણ સાફ સફાઈની વાતો કરતા હોય ત્યારે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા લસકાણામાં કોઠી ફળિયા અને નવા ફળિયાની વચ્ચે આવેલ તળાવમાં ગટરના પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો ખૂબ મોટા પ્રમાણમાં પરેશાન, સાથે જ આ ગંદકીના સામ્રાજ્યના કારણે આસપાસના રહીશો પર બીમારીઓનું જોખમ તોળાઈ ગયું છે અને આજ તળાવમાં એટલી ગંદકી થઈ ગઈ છે કે જો 1 મિનિટ ઊભા રહો તો પણ ઉલટી થઈ જાય। હવે વિચારો કે સ્થાનિક રહીશો કેમ અને કઈ રીતે રહેતા હશે। હાલની સ્થિતિ પ્રમાણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને અધિકારીઓનું બેવડું વલણના કારણે સમગ્ર લસકાણામાં ગટરના પાણી ઉભરાઈ જવા તળાવનું પાણી બહાર આવતા ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે। સ્થાનિક રહીશોએ અવારનવાર રજૂઆતો કરવા છતાં હાલ સુધી આ ગટરના પાણી અને તળાવની ગંદકીનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને લસકાણાના રહીશોનું એવું પણ કહેવું છે કે આ ગંદકીના હિસાબે દરેક ઘરની અંદર 1 થી 2 વ્યક્તિઓ રોજ બીમાર પડે છે અને તાવ, ઝાડા, ઉલટી વગેરેનું પ્રમાણ આ વિસ્તારની અંદરમાં વધુ જણાઈ આવેલ છે। પરંતુ આ બાબતે લસકાણામાં આવતા એસએમસીના અધિકારીઓ, કોર્પોરેટરો કે ધારાસભ્યો વગેરે આજ દિન સુધી કોઈ પણ ધ્યાન આપેલ નથી અને લસકાણાની જાહેર જનતાને મરવા છોડી દીધા છે। હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી, મેયર શ્રી અને સ્થાનિક અધિકારીઓ, કોર્પોરેટરો આ અંગે શું પગલાં લે છે જે સ્થાનિક રહેશે એવું પણ કહેવું છે। જો ટૂંક સમયમાં આ માંગણીઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો સુરત મહાનગરપાલિકા પરિણામ ભોગવવા માટે તૈયાર રહે। TV18 ન્યૂઝ, સુરત।